श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वासुदेवाय कृष्णदामोदरा
આજે આપણે ત્રીજા સ્કંદના 15મા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે. 15મા અધ્યાયના કેટલાક શ્લોકો આપણે જોયેલા, જરા યાદ કરીને આગળ જઈએ. તો આપણે જોતા હતા એ પ્રમાણે 14મા અધ્યાયમાં કામનો આવેશ માણસને સત્કર્મનો નાશ કરાવે છે. અને આ અધ્યાયમાં આપણે જોઈશું કે ક્રોધનો આવેશ છે એ આપણામાં જ્ઞાનનો આવેશ, વિજ્ઞાનનો નાશ થાય છે. પણ હવે આપણે અહીંયા જોઈએ, ખરેખર આપણે ગઈ વખતે વાત કરી હતી કે શનક સનકાદી જે જ્ઞાનમાં નિષ્ઠ છે અને વૈકુંઠનું આજે આપણે વર્ણન જોઈશું. તો વૈકુંઠમાં આ પ્રકારનો ક્રોધ આવવો એ પણ ખરેખર શક્ય છે જ નહીં. પણ છતાં ભગવાનની કંઈક લીલા માટે આ ઘટના ઘટી હોય એવું લાગે છે. એટલે આપણે જોયું એ પ્રમાણે મૈત્ર મુનિ વિદુરજીને કહે છે કે હે વિદુરજી, દિત્યે પોતાના ગર્ભમાં 100 વર્ષ સુધી પેલા ગર્ભને ધારણ કરી રાખ્યો કે જે દેવતાઓના હનન કરનારો હતો. હવે જ્યારે એ 100 વર્ષ તે જ અંદર પડ્યું છે ત્યારે એટલો તો અંધકાર છવાઈ ગયો અને એટલા માટે દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહે છે કે અમે અત્યંત ભયભીત થઈ ગયા છે. આજે અંધકાર થઈ ગયો છે જેના કારણે સૂર્યદેવનું તેજ ઓછું થઈ ગયું છે. તો આ અંધકારનું કારણ શું છે સમજાતું નથી. અને તમે તો જગતના આધાર છો, શિરોમણી છો અને તમારું જ્ઞાન તો ક્યારે લેપાયમાન થઈ શકે નહીં. માટે તમને બધી જ ખબર છે. આમ દેવતાઓએ બ્રહ્માજીની બહુ સુંદર રીતે સ્તુતિ કરી. એ આપણે જોયું હતું 10 શ્લોક સુધી, 9 શ્લોક સુધી એમણે સ્તુતિ કરી. અને 10મા શ્લોકમાં કહે છે કે હે બ્રહ્માજી, દેવ દિતિમાં સ્થાપિત કશ્યપ મુનિના વીર્ય એ જે અંધકારમય બની ગયો છે અને પાછા કાષ્ટમાં જે તમે કંઈ મૂકો તો અગ્નિ કેમ વધતો જાય એમ વધતો જઈ રહ્યો છે. એના માટે આપ કંઈક કરો. એટલે મૈત્ર મુનિ કહે છે કે જ્યારે આ રીતે દેવતાઓએ પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજી દેવતાઓની આ વિનંતીનો સ્વીકાર કરી અને દેવતાઓને હસીને એમને દેવતાઓને રુચિકર થાય
એવી વાણીથી કહેવા લાગ્યા. તો આપણે 12મા શ્લોક 13 શ્લોક સુધી જોયું છે. 13 શ્લોક સુધી જોયું છે. તો 12મા શ્લોકમાં બ્રહ્માજી કહે છે, મનસા મે સુતાયુષ્મદ પૂર્વજાસનપાદયઃ ચેરુ વિહાય સાંલોકાન લોકેશુ વિગત સ્પૃહાઃ. એટલે બ્રહ્માજી કહ્યું કે એક વખતની વાત છે, તમારા પણ પહેલાં સનક સનકાદી મારા માનસ પુત્રો હતા. એ ત્રણેય લોકમાં એમને કંઈ વિગત સ્પૃહ, એમને કશું જોતું નથી, એમની સ્પૃહા રહી જ નથી. એવા સનક સનકાદી આકાશ માર્ગે બધે ફરે છે. શેના માટે ફરે છે? લોકેશુ લોકાન લોકેશુ વિગત સ્પૃહાઃ ચેરુઃ વિહાય સાહ. આકાશ માર્ગે લોકોને કૃતાર્થ કરવા માટે એ લોકો આકાશ માર્ગે ફરી રહ્યા છે. અને એક વખતના સમયે 13મા શ્લોકમાં કહ્યું પ્રમાણે તો એકદા ભગવતો વૈકુંઠસ્યાલ્મલાત્મનઃ યયુઃ વૈકુંઠ નિલયમ સર્વલોક નમસ્કૃતમ. એક વખતના સમયે આ સનક સનગાદી બંને ચારે ભાઈઓ છે, જ્યાં વૈકુંઠને બધા લોકોથી વંદિત છે, વંદન કરાયેલું છે. વૈકુંઠ ધામમાં તેઓ ગયા. હવે આપણે 14મા શ્લોકથી અધ્યયન શરૂ કરીશું. વસંતિ યત્ર પુરુષાઃ સર્વે વૈકુંઠમૂર્તયઃ એ નિમિત્તેન ધર્મેણારાધયન હરિમ. યત્ર એટલે જ્યાં, ચોપડી જોતું છે. યત્ર એટલે જ્યાં, વસંતિ પુરુષાઃ સર્વે વૈકુંઠમૂર્તયઃ, એ વૈકુંઠની અંદર જે લોકો રહ્યા છે એ પણ ભગવાન જેવું જ રૂપ ધારણ કરેલા છે. એટલે હવે પછી આપણને સુંદર વૈકુંઠનું વર્ણન સાંભળવા મળશે કે જાણે આપણે વૈકુંઠ પહોંચી ગયા. એવું સુંદર વર્ણન આવી રહ્યું છે કે સર્વે વૈકુંઠ મૂર્તયઃ, એ બધા યત્ર વસંતિ પુરુષાઃ, વૈકુંઠની અંદર રહેનારા લોકો પણ કેવા છે? ભગવાન જેવું સ્વરૂપ ધારણ કરેલા છે. વૈકુંઠ મૂર્તયઃ. કેમ? કારણ કે એ વૈકુંઠમાં જવા માટે પણ કોણ અધિકારી છે? પણ બતાવે છે કે એ અનિમિત્ત નિમિત્તેન, અનિમિત્ત જેનું કોઈ નિમિત્ત નથી. તે નિમિત્ત એટલે કંઈક આપણે કંઈક તમે શું કરો છો? તો કે પૂજા કરે છે. કેમ? આ નિમિત્તે હું આમ કંઈક કરું છું. નિમિત્તે એટલે આમ મેળવવા માટે. અનિમિત્ત એટલે કે મેળવવાનું નથી, કોઈ પ્રયોજન જ નથી. તો નિષ્કામ ભાવે એવું થયું. નિમિત્ત એટલે ફળ, આમ જોવા જઈએ પ્રયોજન. અનિમિત્ત એટલે જેમાં કોઈ પ્રયોજન નથી એવો. નિમિત્તેન, અનિમિત્ત નિમિત્તેન એટલે કે છે નિમિત્ત એટલે ફળ, અને અનિમિત્ત એટલે જેમાં ફળ નથી એવા. એટલે અનિમિત્તનો અર્થ ભગવાન પણ કરે છે. સર્વપ્રયોજન ભાવક પ્રવર્તક એટલે નિષ્કામ ભાવે એ લોકો શું કરે છે? ધર્મેણ આરાધયન હરિમ, એ ધર્મપૂર્વક ભગવાનની આરાધના કરે છે. એટલે કે એનો અર્થ એ થયો કે વૈકુંઠમાં સકામ વ્યક્તિનો પ્રવેશ નથી, કે નિષ્કામ ભાવે ભગવાનની અનિમિત્ત નિમિત્તેન છે, જેનું કોઈ નિમિત્ત નથી. પરમાત્માનું અનિમિત્તેન નિમિત્તેન એટલે કે જે નિષ્કામ ભાવે ભગવાનની ધર્મથી આરાધના કરે છે એવા લોકો ત્યાં રહેલા હોય છે. અને એ બધા પણ ભગવાન જેવું જ રૂપ ધારણ કરેલા છે. પછી આગળ કહે છે યત્ર ચાદ્ય પુમાંસ્તે ભગવાન શબ્દ ગોચરઃ સત્વં વિષ્ટભ્ય વિરજમ સ્વાનામ નો મૃડયન વૃષઃ.
એટલે કે છે યત્ર એટલે જ્યાં વૈકુંઠમાં કોણ છે? વૈકુંઠધામમાં ચાદ્ય એ શબ્દ યાદ આવે છે? તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. શેમાં આવે છે? ભગવદ્ ગીતા. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. અહીંયા પણ એ શબ્દ આપણે છે તમેવ ચાદ્યમ પુમાન. ચાદ્ય એટલે ચ અદ્ય, આદ્ય એટલે કે જે બધાનું કારણ છે, અથવા તો જે આદ્ય પુરુષ એટલે કારણ સ્વરૂપ. પુમાન એટલે પુરુષ. આસ્તે રહેલા છે. કોણ? ભગવાન શબ્દ ગોચર. ગોચર એટલે વિષય, શબ્દનો જે વિષય છે તે ભગવાનને સ્પર્શથી, ગંધથી એનાથી પ્રાપ્ત નથી થતા, પણ જે શબ્દથી શબ્દ જેનો વિષય છે એટલે કે વેદાંત શબ્દ દ્વારા જ ભગવાનને જાણી શકાય છે. તો કદાચ ભક્તિ માર્ગના આચાર્ય એમ કે ભગવાનને શબ્દ એટલે શબ્દને જપ દ્વારા, ભગવાનના કથાના શ્રવણ દ્વારા જ જે મળી શકે છે શબ્દ ગોચર. એટલે આમ તો શબ્દ ગોચર વેદાંતના શબ્દ દ્વારા જે સચ્ચિદાનંદ પરમાત્મા છે એને જાણી શકાય, અથવા તો શબ્દ એટલે જપ દ્વારા, શ્રવણ દ્વારા પરમાત્માને પ્રાપ્ત થઈ શકે છે. એવા ભગવાન સત્તમ વિષ્ટભ્ય. સત્વ એટલે સત્વગુણ, વિષ્ટભ એટલે ધારણ કરવું, વિષ્ટભ્ય એટલે ધારણ કરીને વિરજમ સ્વનામ નો મૃડયમ વૃષઃ. સ્વનામ, સ્વનામ એટલે પોતાના, પોતાના એટલે કોણ? ભક્તો. વૈકુંઠમાં કોણ છે? ભગવાનના ભક્તો. એટલે સ્વનામ એટલે ભક્તો. નઃ પોતાના, નઃ મૃડયન વૃષઃ. વૃષઃ એટલે ધર્મ સ્વરૂપ. સ્વનામ પોતાના ભક્તોને, મૃડયન એટલે આનંદ પ્રદાન કરતા, આસ્તે આસ્તે એટલે રહેલા છે, બિરાજી રહેલા છે. એટલે કે હવે ફરીવાર જોઈએ શબ્દો જોયા પછી અર્થને, કે જે વૈકુંઠ ધામમાં શબ્દ ગોચર એટલે કેવળ વેદાંતના શબ્દોથી જાણવા યોગ્ય એવા વૃષ છે એટલે શબ્દ છે ને, એટલે ધર્મમૂર્તિ. વૃષનો અર્થ છે ધર્મમૂર્તિ. આદ્ય પુરુષ ભગવાન શ્રી હરિ શુદ્ધ સત્વગુણને ધારણ કરીને પોતાના ભક્તોને આનંદ પ્રદાન કરતા વિરાજે છે. શુદ્ધ સત્વ કેવી રીતે કહ્યું? વિરજમ સત્વમ, જેમાં કોઈ રજ નથી રહ્યો, એટલે શુદ્ધ સત્વ ગુણ ધારણ કરીને પોતાના ભક્તોને આનંદ પ્રદાન કરતા વિરાજ ત્યાં રહેલા છે. એટલે ભગવાનના ભક્તનું રૂપ કયું? ભગવાન કેવા છે? તો કે શુદ્ધ સત્વ, ધર્મમૂર્તિ, આદ્ય પુરુષ, શબ્દ ગોચર, અને પોતાના ભક્તોને મૃડયન આનંદ આપતા બિરાજે છે. હવે વૈકુંઠ કેવું છે? તો વૈકુંઠના પહેલાં વનની વાત કરે છે કે વૈકુંઠમાં વન કેવું છે. તો આ કહે છે પછીના 16મા શ્લોકમાં, યત્ર નૈષેષમ નામ વનમ કામદુદૈદ્રુમૈઃ સર્વતૃષિ વિભ્રાજત, સર્વતૃષિ વિભ્રાજત કૈવલ્યમિવ મૂર્તિમત. એટલે કે યત્ર એટલે ત્યાં, એક વૈકુંઠ ધામમાં નૈહિ શ્રેયસમ, નૈહિ શ્રેયસ નામ વનમ, નૈહિ શ્રેયસ નામનું વન છે. એમાં કેવું છે? કામદુદૈઃ દ્રુમૈઃ. કામદુદય એટલે કામનાઓ પૂર્ણ કરતા વૃક્ષોથી. કામદુદૈઃ કામના પૂર્ણ કરતા વૃક્ષોથી, દ્રુમૈઃ એટલે વૃક્ષોથી. કેવું છે? સર્વતુર છે ને, સર્વતુ શ્રી વિભ્રાજત,
સર્વતુ એટલે સર્વ ઋતુ. સર્વ પછી ઋ છે ને એટલે ઋતુ. ઋતુભિઃ વિભ્રાજત કૈવલ્યમ મૂર્તિમત. એટલે કે સર્વ ઋતુમાં, એક ઋતુ તમે જો સર્વ ઋતુમાં પુષ્પો અને ફળોથી, કારણ કે કયા ફળો છે? કલ્પદ્રુમ એટલે બધી કામનાઓ પૂર્ણ કરનારા વૃક્ષોથી અને પુષ્પોથી એ શોભાયમાન છે. હમણાં થોડા દિવસ પહેલાં જ વાંચ્યું હતું કે એક જગ્યા એવી છે આફ્રિકાની ક્યાંક કે બધી ઋતુમાં કેરી થાય, કારણ કે ત્યાં કોઈ દૂષિત વાતાવરણ જ નથી, માટે બધી ઋતુમાં બધા ફૂલ ફળ થઈ શકે. હા, એટલે અહીંયા નૈશ્રેયસ વનમાં, નૈશ્રેયસ નામના વનમાં સર્વ ઋતુમાં, બરોબર, સર્વ ઋતુભિઃ શ્રી વિભ્રાજત એટલે પુષ્પોની સંપત્તિવાળા તથા કામધૈઃ કામનાને પૂર્ણ કરનાર વૃક્ષોથી શોભતું. વિભ્રાજત એટલે શોભતું. કૈવલ્યમ, કૈવલ્ય એટલે મોક્ષ. કૈવલ્ય મોક્ષમ ઇવ મૂર્તિમત. મૂર્તિમત મોક્ષમાં જેવું વન છે. એટલે કે મોક્ષ એટલે શું? જ્યાં આનંદરૂપ છે, જ્યાં બ્રહ્માનંદ પ્રાપ્ત થાય એવું સુંદર કે વૃક્ષ જ એટલું સુંદર છે કે ત્યાં આપણને કૈવલ્ય એવ મૂર્તિમાન, જાણે કે કૈવલ્ય એટલે મોક્ષ જેવું મૂર્તિમાન મોક્ષ જ હોય એવો આનંદ ત્યાં એ નૈશ્રેય વનમાં થઈ રહ્યો છે. હવે આગળ કહે છે, વન તો છે પણ ત્યાં બધાનું જળાશય છે, જળાશયમાં બધા ફૂલો થાય છે. હા, અને ફૂલોની સુગંધની એની બધી વાત કરે છે. પણ એ બધા વર્ણન દ્વારા કંઈક બીજી વસ્તુ કહેવા માગે છે. વૃક્ષોનું વર્ણન થાય છે, નૈશ્રેયસ મનમાં બ્રહ્માનંદની વાત કરી કે મોક્ષ જેવો આનંદ મળે છે, એટલું સુંદર વન છે ત્યાં. હવે ત્યાંના જળાશયમાં ખીલતા પુષ્પના સંદર્ભમાં વાત કરે છે, પણ એની પાછળનો હેતુ બીજો છે. જોઈએ આપણે શું કહે છે વ્યાસજી. અથવા તો અત્યારે મૈત્રેય મુનિ કહી રહ્યા છે 17મા શ્લોકમાં, વૈમાનિકા સલનાચરિતાની અત્ર ગાયંતિ લોકશમલાક્ષપણાનિ ભર્તુઃ અંતર્જલેનુ વિકસિન મધુમાધવીનાં ગંધેન ખંડિત દિયોપ્યનિલયં ક્ષિપંતઃ. એટલે પહેલાં આપણે છેલ્લી બે લીટી જોઈશું. તો અંતર્જલે વિકસિન મધુમાધવીનાં ગંધેન. અંતર્જલે એટલે જળની અંદર, કારણ કે આ બધા પુષ્પો જળની અંદર ખીલે છે, જમીન ઉપર એ ખીલતા નથી. આપણે ત્યાં મધુમાલતી, જુઈ વગેરે થાય, પણ તમે જુઓ આજે જુઈ ઉનાળો આવ્યો એ જુઈ મોગરા બધા થશે તો કેટલી સુગંધ આવે, પણ એ જમીન ઉપરના છે. પણ આ છે અંતર્જલે, જળની અંદર ખીલતા અનુવિકસિત મધુમાધવીનાં. અનુવિકસિત એટલે અનુવિકસિત ફેલાયેલી પરાગરજવાળા. પરાગરજની તો કેવી સુગંધ આવે. એટલે અનુવિકસિત અનુવિકસિત એટલે પરાગરજવાળા. મધુમાધવીનામ એટલે મધુ એટલે મકરંદ, એટલે ખીલેલા મધુ એટલે આમ તો મધુ એટલે મકરંદ આમ, અને તેનાથી જોડાયેલા હોવાથી એવી વિકસિત માલતી, જુઈ વગેરેના વેલા, એના લીધે શું થાય છે? ગંધેન એની જે સુગંધ છે, ગંધ એટલે અહીંયા સુગંધ, એની સુગંધી ખંડિત દિયઃ અનિલમ ક્ષિપંતિ. ખંડિત પછી આપણે જોઈએ ખંડિત દિય અપી અનિલમ ક્ષિપંતિ. એની આ જે સુંદર મજાની સુગંધ છે ને એ સુગંધ ઉપરથી જે પવન આવે છે એ ક્ષિપંતિ, એના પવન આવી રહ્યો છે. એના લીધે દિય ખંડિત, બુદ્ધિમાં પણ વિઘ્ન થઈ શકે.
બુદ્ધિ પણ એનાથી આકર્ષિત થઈ શકે. એ સુગંધ આવતી હોય તો ઘણી વખત લોકો બધું છોડીને બેસી જાય, વાહ કેવી સુંદર સુગંધ આવે છે. ફૂલને જોઈને લઈ લેવાનું મન થાય. એટલે ફૂલની સુગંધ અને ફૂલને જોઈને માણસ એની બુદ્ધિને ખંડિત કરી શકે. પણ હવે આગળ કહે છે, કહેવાની વસ્તુ આગળ છે પેલા બે લીટીમાં કે છે વૈમાનિકા સલલના. વૈમાનિકા એટલે વિમાનમાં જઈ રહેલા. આમ તો વિમાન એટલે આપણે જે વિમાન માનીએ એટલે વિમાનમાં જતા હોય એવું પણ હોઈ શકે, પણ એ આ કહે છે વૈમાનિકા એટલે વિમાનનું ચાલન કરતા હોય બધા લોકો. પાછા સલલના એટલે પોતાની પત્નીઓ સાથે, પતિવ્રતા પત્નીઓની સાથે એ જઈ રહ્યા છે. અને એ વખતે આવી સુંદર જળમાં ખીલેલી મધુમાલતી વગેરેની એની સુગંધિત પરાગરજો એના લીધે બુદ્ધિને પણ વિક્ષિપ્ત કરી નાખે એવી આવી સુગંધો ત્યારે આવી રહી છે. અને જે વિમાનમાં રહેલા ગંધર્વો કે ત્યાંના ભક્તોજનો એને આ સુગંધી આવી રહી છે. પણ એ લોકોની શું સ્થિતિ છે? એ પુષ્પની સુગંધી વિક્ષિપ્ત થઈ જાય છે. એ કીધું ખંડિત, વિઘ્ન કરતા. આ બધી સુગંધો કેવી છે? વિઘ્ન કરનારી, સામાન્ય સુગંધ નથી. ખૂબ જ કીધું મધુ અનુવિક્ષન મધુ એની મકરંદ છે એટલી સુગંધ આપનારી છે, એવી સુગંધ આવી રહી છે. ત્યારે આ વિમાનની અંદર બેઠેલા ચાલકો સલલના એમની પ્રતિવ્રતા પત્નીઓ શું કરે છે? ગાયંતી, એ તો ગાન કરે છે. કોનું ગાન કરે છે? લોક શમલક્ષપાંતિ ભર્તુઃ ચરિતાની ગાયંતી. ચરિતાની શબ્દ મેળો ઉપર, સલલનાઃ ચરિતાની યત્ર ગાયંતી લોકશમલ ક્ષપણાની ભર્તુઃ. ભર્તુ એટલે સ્વામી, પોતાના સ્વામી એટલે ભગવાન શ્રી હરિના. ભગવાન હરિ કેવા છે? લોકશમલ ક્ષપંતી. શમલ એટલે મળ, અને કામ ક્રોધ વગેરે જે મળ છે એનું ક્ષપન કરનાર, એને હરણ કરનાર, એને દૂર કરનાર. એટલે કે જે લોકોના પાપોનો ક્ષય કરનાર એવા ભગવાનના ચરિત્રનું તો ગાન જ કરે છે. ખ્યાલ આવ્યો કે આ દ્વારા શું કહેવા માગે છે કે વૈકુંઠના પાર્ષદો વિષયના ઉત્તમ સુખો, આવા ઉત્તમ સુખો હોવા છતાં પણ એને એમાં આસક્તિ જ નથી. એને તો ક્યાં ભગવાનના ભજનનો આનંદ છે, ભજનાનંદમાં જ એમની આસક્તિ છે. એ જો ફરી વાર આપણે આખો આ શ્લોક જોયો ને, પહેલાં છેલ્લી બે લીટી જોઈ, પછી આગળની જોઈ, તો આખો અર્થ શું થશે કે આ વૈકુંઠ ધામમાં જલાશયોમાં, એના જળાશયમાં આપોઆપ મકરંદની રસથી ભરેલા માધવી વગેરે લતાઓનો એટલી સુગંધ છે કે જે બીજાની બુદ્ધિને ખંડિત કરે અને વિક્ષિપ્ત કરે. પણ ત્યાંના રહેનારા ભક્તોને આ કોઈ વિક્ષિપ્ત કરતા નથી. એ તો ભગવાનની ભક્તિમાં, ભગવાનના ભજનાનંદમાં, આનંદમાં મસ્ત છે. એમને કોઈ વિષયા સુખો એમને વિક્ષિપ્ત કરતા નથી. આ બહુ મહત્વની વાત છે કે વિષયના સુખો એવા છે, આકર્ષિત છે. કેટલી સુગંધ આવતી હોય અને ગમે તેવા લોકો હોય તો દેવતાઓ પણ કદાચ અટકી જાય, પણ કે ક્યાં અટકતા નથી. બસ એમને તો ભગવાનના ભજનાનંદમાં આનંદ છે. ત્યાં વર્ષીધરી મેં એક બહુ સુંદર વાત કરી કે જુઓ, એ લોકો વિમાનમાં જઈ રહ્યા છે ત્યારે એ જાણે કે ઓલા વૃક્ષનો કહેતા, ખાલી ગુજરાતી જ વાંચ્યું છું, હે માધવી, પુષ્પની સુવાસથી પરિપુષ્ટ થયેલા સુમંદ શીતળ શમીર ભક્તોની સાથે લીલામય માધુરીમાં ગરકાવ થઈ ગયેલી અમારી બુદ્ધિવૃત્તિમાં તું શા માટે આકર્ષવા પ્રયત્ન કરે છે? જાણે એને ન કહેતા હોય કે અમે તો ભગવાનની લીલા માધુરીમાં ગરકાવ થઈ ગયા છીએ અને તમને કેમ આકર્ષિત કરે છે? કેમ પ્રયત્ન કરશે? શું તું તારી જાતને લીલા માધુરી કરતાં પણ અધિક મધુર માને છે? હા, અમે તને, અરે
મૂઢ તને ધિક્કાર છે. આમ જાણે કે નિંદા કરતા હોય એવું અહીંયા પણ બંસીધર મહારાજ કહે છે. એટલે કહે છે ટીકામાં જ કહે છે કે આગળ મોક્ષ કેવલ વનની વાત કરીને કૈવલ્ય વન એટલે બ્રહ્માનંદ રૂપી હોવા છતાં બ્રહ્માનંદ અને અહીંયા આ બધા વિષયનો આનંદ એ બધા કરતાં ત્યાંના લોકોને ભજનાનંદમાં, ભગવાનની ભક્તિમાં, ભગવાનના ચરિત્રનું ગાન કરવામાં ખૂબ આનંદ છે. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે ત્યાંના લોકો કેવા સાત્વિક છે કે એને ભગવાનના ભજનમાં જ આનંદ છે. હવે આપણે ત્રીજા સ્કંદના 15મા અધ્યાયમાં 18મો શ્લોક આવ્યા. હવે ત્યાંના પક્ષીઓની વાત કરે છે કે હા બહુ પણ સુંદર છે. જોઈએ બધાને ભગવાનના ભજનાનંદમાં જ આનંદ છે. પક્ષીઓને પણ કેવી રીતે બતાવે છે? પારાવત્યાનૃત સારસ ચક્રવાક દાંત્યાહંસ સુકતિતિર બહિર્નામ્યઃ કોલાહલો વિરમતે અચિરા માત્રમુચ્ચૈઃ ભૃંગાદિપે હરિકથામિવ ગાયમાને. ત્યાં વસતા પેલા પક્ષીઓ કયા કયા છે? તો કે પારાવત્યાનૃત. આમ તો પારાવત્યાવૃત તો એમાં અન્યવૃત એટલે અન્ય દ્વારા પોષાયેલા કોણ છે? કયું પક્ષી એવું છે કે જે બીજા દ્વારા પોષિત થાય છે? બેન કયું પક્ષી છે? કોયલ. કોયલ પોતાના બચ્ચાને ક્યારેય પોષણ કરતી નથી, એનો ઉછેર નથી કરતી. એને ઈંડા કોને આપી આવે? કાળાને. એવું સાંભળ્યું છે. એટલે એના માટે શબ્દ આવે છે પારાવતા અન્યવૃત. અન્ય બીજા દ્વારા જે પોષાયેલું છે એટલે બીજા દ્વારા પોષાયેલી એટલે કોયલ. પછી આખો એટલો શબ્દ છે પારાવતાન્યવૃત. પારાવતાન્યવૃત એટલે કોયલ. પછી સારસ, પછી ચક્રવાક, પછી દાંત્યવ્યુહ. દાંત્યવ્યુહ દાંત નથી, માથે મીંડું નથી. દાંત્યવ્યુહ એટલે ચાતક. પછી હંસ, શુક એટલે પોપટ, તીતરી એટલે તેતર, અને બર્હિણા એટલે મયુર, મોર. કોલાહલો એ લોકો કોલાહલ કરી રહ્યા છે, અવાજ કરી રહ્યા છે. વિરમતે એકદમ વિરમી જાય છે. ક્યારે? અચિરાત માત્ર એક થોડી ક્ષણમાં એમનો કોલાહલ અટકી જાય છે. ભાઈ કેમ અટકી ગયો? તો કે ઉચ્ચૈઃ ભૃંગદીપે હરિકથામ ઇવ ગાયન્તે. ચારે ભૃંગદીપે એટલે ભૃંગરાજ કોણ? ભમરો. એ ભમરો છે એ અવાજ કરી રહ્યો છે. આપણને ભમરો અવાજ કરે આપણને ગમે કે કેમ ખબર નહીં, પણ ત્યાંના પક્ષીઓ પણ ભૃંગરાજ ભમરાનો અવાજ સાંભળીને જેને ભમરાના અવાજમાં હરી 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 એમની ભાષામાં એમને હરિનું સ્મરણ થતું હોય. એટલે કે છે હરિકથામિવ ગાયન્તે. જાણે કે ભમરો હરિકથા ગાઈ રહ્યો છે. અને જ્યાં ઊંચેથી ભમરાનો ઊંચાઈ એટલે મોટેથી જ્યારે ભમરાનો અવાજ આવી રહ્યો છે એ કેવો છે? હરિકથામિવ. જાણે કે હરિકથા કરી રહ્યો છે. એટલે ગાયન્તે ગાયમાને હરિકથા કરી રહ્યો છે. ત્યારે એનું પરમાનંદ મળતું હોય એવું લાગે છે. અને એટલા માટે અચિર માત્ર થોડી ક્ષણમાં બધા જ પક્ષીઓ કોયલ, સારસ, ચક્રવાક, હંસ, ચાતક, પોપટ બધા પક્ષીઓનું નામ આપ્યા. બધા પક્ષીઓ જેવો ભમરો પોતે હરિકથા શરૂ કરે છે, ગાન શરૂ કરે છે, બધા વિરમી જાય છે. એનો અવાજ બધા વિરમી જાય છે એટલે કે શાંત થઈ જાય છે. જાણે કે બધા પક્ષીઓને પણ હરિકથાના શ્રવણમાં જ આનંદ છે.
લોકોને તો છે જ છે ત્યાં, વિષયાનંદ એમ દેખાતો જ નથી. હા, વિષયની વાત કરીને પેલા સુંદર મજાના પુષ્પો અને બધાને જોઈને, કારણ કે એની કીધું ને એની પુષ્પની રચના કેવી છે, ખંડિત હતી. ખંડિત હતી એટલે જે બુદ્ધિને ખંડિત કરી દે, વિક્ષિપ્ત કરી દે, પણ છતાં વિક્ષિપ્ત થતા નથી. અને બંસીધર મહારાજે કહ્યું ને કે તો એને ખકડાવી નાખે છે કે તું તારી જાતને શું સુંદર માને છે, હે મધુર માને છે, તારી લીલા માધુરી કરતાં ભગવાનની કરતાં વધારે છે માને છે, તો તને તો ધિકાર છે. હા, તારી આવી સુંદરતા અમને તો કંઈ દેખાતી જ નથી. અમને તો ભગવાનની લીલા માધુરીનું જે ચરિત્રનું ગાન કરે છે એમાં આનંદ છે. એટલે ત્યાંના લોકોને પણ આનંદ આવશે, પક્ષીઓને પણ. બસ જ્યાં ભમરા પોતાનું ગુંજારો શરૂ કરે એ બધા શાંત થઈ જાય છે, કારણ કે જાણે કે ભમરો હરિકથા કરી રહ્યો છે. હવે આગળ કહે છે, બહુ સુંદર જે શ્લોકો છે, પણ એની પાછળનો જે અર્થ છે, ગર્ભિત અર્થ, એ બહુ સુંદર છે. હવે પછીનો પણ એક ગર્ભિત અર્થ જોઈએ આપણે. હવે વૃક્ષ આપણે ફૂલોની વાત કરે છે અને તુલસી વનની પણ વાત કરે છે. મંદાર કુંદ કુબરોત્પલ ચંપકાણ પન્નાગ નાગ બકુલાંબુ પારિજાતા ગંધેર્ચિતે તુલસિકાભરણેન તસ્યા યસ્મિન તપઃ સુમનસો બહુમાનયંતી. હવે કે છે જે વનમાં મંદાર, પછી કુંદ, કુંદ એટલે એમ કે છે મંદાર પારિજાત, આ બંને વિશેષ પ્રકારના વૈકુંઠમાં થતા કલ્પવૃક્ષો છે. એટલે મંદાર અને પછી છેલ્લે પારિજાતા કીધું ને, મંદાર પછી કુંદ. એટલે કુંદ છે એવું કહેવાય છે કે દિવસે થતું, આ જરા જોઈને જ કહ્યું. કુંદ એટલે સફેદ, આપણે જે જુઈ જે હોય છે ને એને એ કહે છે કુંદ. પછી કુબર, કુબર એટલે તિલકનું વૃક્ષ છે. એ કેવું પુષ્પ હશે ખ્યાલ નથી. આપણે બકુલ કદાચ છે, બકુલના પુષ્પ પણ સફેદ હોય છે અને સુગંધીદાર હોય છે, પણ અહીંયા તો કુબર એટલે તિલક કહ્યું. પછી ઉત્પલ, ઉત્પલ નામનું વૃક્ષ છે, કમળ છે, એ રાત્રિના સમયે વિકસિત થાય છે. અને અંબુજ એ દિવસ દરમિયાન જે કમળ વિકસિત થાય એને અંબુજ કહે છે. અને ઉત્પલ એટલે રાત્રિ દરમિયાન, એટલે ઉત્પલ. ચંપક એ ચંપો, કરેણ સુકરેણ, પછી પન્નાગ નાગ એટલે નાગકેશર, બકુલ, બકુલનું નામ આવી ગયું હમણાં જ યાદ કર્યું એ, અંબુજ અને પારિજાતા. આ બધા જ પુષ્પો ચારે વંદે અર્ચિતે તુલસિકા વર્ણેન તસ્યાહ. એટલે એ આપણે ટીકામાં જોઈશું તો ખબર પડશે કે આ બધા જ પુષ્પો જે છે એ શું છે, તુલસિકા વર્ણેન, એટલે તુલસિકા વર્ણેન છતાં તુલસીના આભૂષણવાળા શ્રી હરિ તુલસ્યા ગંધે અર્ચિતે, એટલે તુલસીના આભૂષણવાળા શ્રી હરિ તુલસીની ગંધની અર્ચિતે, અર્ચના કરવામાં એટલે પ્રશંસા કરે છે. અહીંયા અર્ચિતે એટલે પ્રશંસા કરી ભગવાનને, છતાં બધા પુષ્પો છે છતાં તુલસીના આભૂષણવાળા શ્રી હરિએ તુલસીના ગંધની પ્રશંસા કરી. ત્યારે તે વનમાં રહેલા બધા પુષ્પો છે શું કરે છે, ઈર્ષા કરે છે. હા, એવું થયું ને કે ભગવાનને આ બધા આટલા સુગંધીય પુષ્પો છે અને ભગવાન તુલસીના ગંધની પ્રશંસા કરે કે ના, ઈર્ષા નથી કરી. પણ શું કહે છે, તપસ્માં, જે છેલ્લી લીટીમાં કહે છે તપઃ સુમનસો બહુ માનયંતી. એ લોકો કહે છે કે ખરેખર આ તુલસીનું તપ તો બહુ મહાન છે. બહુ માનયંતી તપઃ સુમનસઃ, એ મનમાં પ્રસન્નતા થાય છે, ઈર્ષા નથી આવતી. પ્રસન્ન થાય છે કે જુઓ તો ખરા તુલસીની તપની કેટલું બધું હશે. તુલસીના તપની અત્યંત પ્રશંસા કરવા લાગ્યા
ખ્યાલ આવ્યો? શું કહે છે? આમ જો ગુજરાતી છો તો એટલું જ થાય કે તે વનમાં તુલસીના આભૂષણવાળા શ્રી હરિ તુલસીના સુગંધની પ્રશંસા કરી ત્યારે આ બધા જ પુષ્પોનું જે નામ આપ્યું, મંદાર, પછી ઉત્પલ, તિલક, ચંપો, એ બધા જ પુષ્પો એકદમ એની પ્રશંસા કરવા લાગ્યા. શેના? એના તપની પ્રશંસા કરવા લાગ્યા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા રહેનારા બધા કેવા છે? પક્ષી હોય તો પણ બધા એ ભમરાના ગુંજરાવથી શાંત થઈ ગયા. જ્યારે તુલસીની પ્રશંસા થાય છે ત્યારે બધા વૃક્ષો કેવા છે? ગુણગ્રાહી છે, વિશાળ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંના વૃક્ષો પણ, પુષ્પો પણ ગુણગ્રાહી છે. અને બહુ સુંદર વસ્તુ આપણને બતાવી જાય છે કે કોઈની પ્રશંસા થાય ત્યારે મોટે ભાગે મનુષ્યમાં ઈર્ષ્યા આવે કે હું એવો નથી, કે હું એવી નથી, હા, તરત થાય. પણ અહીંયા ઈર્ષ્યા નથી આવતી, અહીંયા તો એની પ્રશંસા થાય છે. એટલે બહુ સુંદર વાત કરે છે. એવા આ વૈકુંઠ ધામમાં આ બધી ચર્ચા શેના માટે થાય છે? કે સનતકુમાર આવા વૈકુંઠમાં ગયા. એટલે સનતકુમાર આવા વૈકુંઠમાં ગયા છે. પાછા વૈકુંઠ વૃક્ષોની વાત કરી, પક્ષીઓની વાત કરી, ત્યાંના લોકોની વાત કરી કે જે ભગવાનના ચરિત્રના ભજન સિવાય કોઈ આનંદ તેમને દેખાતો જ નથી, વિષય આનંદ દેખાતો નથી. હવે આગળ કહે છે, હવે ત્યાંનું વૈભવની વાત કરે છે. પણ એ વૈભવમાં પણ મહત્ત્વની વસ્તુ છે કે વૈભવ પણ કોઈને આકર્ષી શકતો નથી. વૈભવ એટલે કેવો વૈભવ? જો કે છે 20મા શ્લોકમાં, યત્સંકુલમ હરિપાદાંતિ માત્ર દૃષ્ટૈઃ વૈદૂર્યમારકતહેતમણૈર્વિમાનૈઃ येषां बृहत्कटितटास्मितशोभिमुख्यः कृष्णात्मना नरज आदुरत्यस्मस्म्याद्यैः ને કહે છે યત સંકુલમ, ત્યાંનું સંકુલ, ત્યાંનું આખું મકાન સંકુલેલમ, તો એ કેવું છે? તો કે વૈદુર્ય મારક એટલે મરકતમણી અને સુવર્ણથી બનાવેલા વિમાનો છે. પણ એ બધાને આટલા બધા વિમાન આટલું મળ્યું કેવી રીતે? તો કે છે હરિપાદાન આનિત, જે વૈકુંઠનું જે સંકુલ છે એ શેનાથી મળ્યું છે? તો કે શ્રી હરિના હરિપદાન અનિમા અનિતિ, આમ તો પાદાન અનિતિ માત્ર દૃષ્ટિ, એટલે ભક્તોને ભગવાનના ચરણોમાં ખરા હૃદયથી પ્રણામ કરવા માત્રથી કહે છે કે એમને આ જે બધા વિમાનો મળ્યા છે ને, એ વિમાનમાં કોઈ કર્મનું ફળ નથી, કોઈ કર્મથી આ વિમાનો પ્રાપ્ત થઈ શકતા જ નથી. પણ ભક્તિપૂર્ણ, બસ ભક્તિ મહત્વની છે. ભક્તિપૂર્ણ પ્રણામ કરવાથી જ આ વૈદુર્ય, મરકત અને સુવર્ણના વિમાનો એટલે કેવા છે? ખૂબ સુંદર વિમાનો છે. અને એ વિમાનોમાં પણ કોણ છે? येषां बृहत्कटितटा स्मित शोभित मुख्यैः कृष्णात्मना रज आधु, હા, આધુ મહત્વનું છે, આપણે જોઈએ. અને એવા આપમાં પેલા જોઈએ येषां બૃહત્કટિ, ત્યાં બૃહત્કટિ એટલે વિશાળ કટિ પ્રદેશવાળી, સ્મિત શોભિત મુખ્ય એટલે મુખ ઉપર હાસ્યવાળી, સ્મિત શોભતા મુખવાળી, સુંદર. પછી છેલ્લે એક શબ્દ છે કૃષ્ણાત્મના નરજ, આપણે આ જોઈએ છે આ દધુ, પણ એ પછી આ દધુ ઋત છે ને, આ દધુ ઋત સ્મ્યાદ્યાહિ, આ દધુ ઉત સ્મ્ય આદ્યહિ, ઉત એટલે વળી, સ્મ એટલે પરિહાસ, મજાક મસ્તી, સ્મ્ય એટલે
પરિહાસ અથવા તો મજાક મસ્તી. હા, પણ આ બધી વસ્તુ જ કહેવા શું માગે છે? તો મહત્વની વસ્તુ છે શું છે? ન રજ આદતુહુ. આદતુહુ એટલે ઉત્પન્ન કરતી નથી. શું ઉત્પન્ન નથી કરતી? તો એ જોઈએ આપણે કે વૈકુંઠમાં શ્રી હરિના ચરણ કમળની વંદના કરવા માત્રથી જ વૈદુર્યમણિ, મરકતમણિ અને સોનાના વિમાનો છે. જે વિમાનો ભરપૂર એટલા બધા સુંદર ઘણા બધા વિમાનો છે. વિમાનના ધામ છે. આમ તો વૈકુંઠ ધામ આનાથી ભરપૂર છે. અને એ વિમાનમાં આવી સુંદર સ્ત્રીઓ છે જે હસી રહી છે, પરિહાસ કરી રહી છે, પણ કૃષ્ણાત્મના જેનું મન કૃષ્ણમાં પોરવાયેલું છે, આ ભક્તોનું ભગવત ભક્તોના મનમાં રજ આદતુહુ, એના મનમાં રજ એટલે કામ વિકાર ઉત્પન્ન થતું નથી. વિચાર કરો કે ભગવાનની ભક્તિમાં એ કેટલા ગળા ડૂબ હશે કે સ્ત્રીઓ પણ આટલી સુંદર છે, પરિહાસ કરે છે, મોઢા પર સ્મિત છે, મજાક મસ્તી કરે છે, અને પાછું રહેવાનું પણ કેવું સુંદર છે. જ્યાં તમે વિચારો કે આપણે તો સિમેન્ટની વાત, તો સિમેન્ટના મકાનની વાત છે. વિમાન એટલે મકાન જ આમ તો એક જાતનું, પણ એ માણી મરકટ સુવર્ણથી બનેલું છે. આટલું વૈભવ છે અને કામ વિકાર કરી શકે એવી સ્ત્રીઓ પણ છે, પણ છતાં કૃષ્ણાત્મ નામ ન રજ આદતુહુ. પણ રજ એટલે કામનું વિકાર. હા, રજ એટલે કામ વિકાર. આદતુહુ ન આદતુ, આદતુ એ નહીં પણ ન આદતુહુ ઉત્પન્ન કરતી નથી. એનામાં કોઈ કામ વિકાર ઉત્પન્ન કરતા નથી. એટલે કે જ્યાં ભજનાનંદમાં બંસીધર મહારાજ કહે છે, યત્ર ભજનાનંદ યુક્તેષુ બ્રહ્માનંદ અપી ન પ્રભવતી કિમ પુનઃ વિષયાનંદ. એટલે કહે છે ભજનાનંદમાં જે તલ્લીન છે, ભગવાનની ભક્તિમાં જે તલ્લીન છે, એ ભજનાનંદમાં કોઈનું કંઈ ઉપજતું જ નથી. બ્રહ્માનંદ બનનું પણ નહીં અને આવા વિષયાક વસ્તુનું પણ નહીં. તો વિષયાનંદ શું વિષાદ છે? એટલું ભગવાનના ભક્તિની ભજનની વર્ણન કરે છે. એટલું જ નહીં, મહાલક્ષ્મીજીની વાત કરે છે. લક્ષ્મીજી કેવા છે? 21મા શ્લોકમાં શ્રીરૂપિણી ક્વણયતિ ચરણારવિંદમ નીલાંબુજેન હરિસદ્મનિમુક્તદોષા સંલક્ષ્યતે સ્ફટિકકુંડ ઉપેતિ હેમ્નિ सम्मार्जयतीव यदनुग्रहेण अन्यत्यः अन्ययत्नः. પેલા એક શબ્દ જોઈ લઈએ, અન્યયત્ન. છેલ્લો શબ્દ છે અન્યયત્ન. એટલે કે સંસ્કૃત જોઈએ, બ્રહ્માજી અન્યત એટલે જે બ્રહ્માજી વગેરે દેવો પ્રયત્ન કરે છે. અન્યત યત્નત, પેલા યત્ન એટલે પ્રયત્ન, અન્યત બ્રહ્માજી વગેરે જે પ્રયત્ન કરે છે એનો પ્રયત્ન પણ નિષ્ફળ જાય છે. એટલે આપણે ખબર છે કે જેની કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે કટાક્ષ કિરણ, લક્ષ્મીજીનો કટાક્ષ કિરણ પ્રાપ્ત કરવા માટે, કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજી બધા દેવતાઓ લાલાયિત છે, એમને પ્રયત્ન કરે છે, પણ એમનો પ્રયત્ન એટલો સફળ થતો નથી. પણ એ લક્ષ્મીજી, કારણ કે પુરાણમાં વાત પણ આવે છે કે જ્યારે લક્ષ્મીજીનું સ્વયંવર રચાયો, બધા દેવતાને તો અમને વરમાળા પહેરાવશે, અને વિષ્ણુ ભગવાનને કોઈ ચિંતા નથી, તો ત્યાં જઈને પહોંચી ગયા. એવી રીતે અહીંયા કહે છે શ્રી રૂપિણી, એટલે શ્રી એટલે લક્ષ્મી, રૂપિણી મનોહર મૂર્તિ સમાન એવા કર્ણવયતી, એટલે આમ કે ને ઝાંઝરનો અવાજ. અહીંયા ઝાંઝરનો અવાજ છે એ કર્ણવયતી ચરણારવિંદમ, એમના ચરણારવિંદમાં લક્ષ્મી કેવા છે કે જેને બ્રહ્માજી દેવતાઓ પણ પ્રાપ્ત કરવા, કૃપા કટાક્ષ પ્રાપ્ત કરવા માટે
પ્રયત્ન કરે છે પણ સફળ થતા નથી. એવામાં લક્ષ્મી વૈકુંઠમાં તો સતત એમના ઝાંઝર અવાજ આવ્યા જ કરે છે. કેમ ભાઈ? એમ બેસતા જ નથી. કેમ નથી બેસતા? ભગવાનની સેવા કરવા માટે. અહીંયા કૃષ્ણપ્રસાદ શાસ્ત્રીજી બહુ સુંદર એનું અર્થઘટન કરે છે કર્ણવયતિ માટે. તો કહે છે જણકાર કરતા પદ્માકાર, સુંદર શબ્દ છે, પદ્માકાર ભગવતી શ્રીના ચરણ રજોનો જે નુપુરનો ધ્વનિ છે, ઝાંઝરનો જે ધ્વનિ છે એ વૈકુંઠમાં સદા સંભળાય છે. કેમ? કારણ કે એ ભગવત પરાયણમાં ભગવતી શ્રીની સેવાશીલતાનું આ સાતત્ય છે. માં સતત ભગવાનની સેવા કરી રહ્યા છે. ને પ્રભુની પ્રત્યેક સેવા પોતે સ્વયં કરે છે. જેમ બ્રાહ્મણમાં પણ આવે છે કે સીતાજી પોતે જાતે રસોઈ બનાવતા હતા. એ તો રસોઈયા નહોતા, પણ ના, પ્રભુ માટે, એના સાસુ સસરા માટે પોતે બનાવતા હતા રસોઈ. એમાં અહીંયા પણ કહે છે કે પ્રભુની પ્રત્યેક સેવા સ્વયં કરતા હોવાથી આખો દિવસ એમના ચરણ કમળ ગતિમાન રહેવાથી ઝાંઝરનો એ ધ્વનિ અખંડ સંભળાય છે. આમ તો લક્ષ્મીજી માટે ચલા કહેવાય છે. એ ચલાયમાન છે, ક્યાંય સ્થિર થતા નથી. વિશ્વમાં એ ચલા નામથી ઓળખાય છે. પણ એવા આ રમાદેવી વૈકુંઠમાં કહેવાય છે અચલા. હંમેશા એમના ઝાંઝરનો અવાજ સંભળાય છે. એટલે કહે છે શ્રી રૂપિણી કર્ણવતી ચરણારવિંદમ. પેલી જોઈએ ઉપર પેલી ટીમાં લીલામુજીને હરિસદ્મની મુક્ત દોષાહા. હરિસદ્મની ભગવાનના મહેલમાં, એવું કહે છે ભગવાનના મહેલમાં આમ તો કોઈ રજ હોય નહીં. હા, ભગવાનના વૈકુંઠમાં કેમ ધૂળ તો હોય નહીં, રજ માટી હોય નહીં, પણ છતાં માં સાફ કર્યા જ કરે છે. એટલે સ્ફટિક છે એ સ્ફટિકની સાથે જે બીજું લગાવેલું છે ને, જ્યારે આમ સાફ કર્યા જ કરતા હોય એટલે સતત એના લીધે પણ અવાજ આવે છે. એવું અહીંયા આ શ્લોકમાં કહે છે કે શ્રી રૂપિણી કર્ણવતી ચરણારવિંદમ નીલાંબુજેન હરિસદ્મની મુક્ત દોષાહા. એમના બધા દોષ મુક્ત થઈ ગયા છે. એટલે કે એમણે ચંચળતાને છોડી દીધી. મુક્ત દોષા એટલે જેમને ચંચળતા છોડી દીધી છે એવા મનોહર સ્વરૂપવાળા લક્ષ્મીજીના ચરણ કમળના ઝાંઝરો કેવા છે? સંલક્ષતે સ્ફટિક કુંડ્ય ઉપ હેમની. એટલે હેમની એટલે સ્ફટિકની દિવાલવાળા મહેલમાં સુવર્ણ જડિત સ્ફટિકની દિવાલવાળા મહેલમાં નીલાંબુજેને લીલા કમળથી જાણે હંમેશા પોતાના હાથથી માર્જન કરી રહ્યા છે, બુહારી કરી રહ્યા છે. અને એના લીધે કરતા હોય એવું દેખાય છે. બે વસ્તુ જોઈએ આપણે. એક તો માં સતત બુહારી કરી રહ્યા છે અને મેલ કેવો છે? તે સ્ફટિક અને સુવર્ણથી. આમ તો સ્ફટિકમાં સુવર્ણ જડિત મેલ છે, એમાં કોઈ ધૂળ નથી, પણ છતાં માં સાફ કરી રહ્યા છે ત્યારે એકદમ સુંદર દેખાય છે. અને સાથે સાથે એમનો જે ઝાંઝરનો અવાજ છે એ સતત છે. એમાં પોતાનો જે દોષ છે ચંચલા, એની બદલે અચંચલા થઈ ગયા છે. એટલું જ નહીં, હવે જે જોવાનું છે કે અહીંયા કંઈ ઈશ્વરનું સ્થાન જ નથી. લક્ષ્મી દેવી ભગવાનની કેવી રીતે સેવા કરે છે? એક શ્લોક જોઈ લઈએ આપણે. વાપીષુ વિદ્રુમતટા સુમલામૃતસ્સુ પ્રેષ્યાન્વિતાનિ જવને તુલસી વિરીશમ અભ્યર્ચતિ સ્વલકામ ઉન્મસમીક્ષ વક્રમ મુક્ષેષિત ભગવતે અમલાંગ યશ્રી. એટલે અમલતા અંગ ને હે અંગ, હે દેવતાઓ. વાપીશુ એટલે વાવમાં. વાવ કેવી છે? વિદ્રુમ તટા. એ વિદ્રુમણીના તટવાળી વાવની જે તટ બહારનો તટ છે કેવો છે? એ વિદ્રુમણીથી એને
જડી દેવામાં આવેલો છે. અને વિદ્રુમ તટા સુ અમલા અમૃતા અપસુ, એટલે એમનું વાવનું જળ કેવું છે? અમૃત તુલ્ય. અને અમલા એટલે નિર્જળ, કોઈ પ્રકારના મળ વગર, નિર્મળ અને અમૃત તુલ્ય જળવાળી વાવોમાં. બરાબર, ત્યાં સુધી આપણે જોયું. વ્યાપીશું વિદ્રુમ તટાસુ અમલા અમૃત અપસુ. બીજી લીટીમાં જોઈએ. પ્રેષ્યાન્વિતા નિજ વને તુલસીભિઃ ઈશમ અભ્યર્ચંતી. અને માં શું કરે છે? વાવમાં તુલસી દળો દ્વારા, આ વાવ પાસે રહીને તુલસી દળ દ્વારા શ્રી ભગવાનને અર્ચયંતી, એમની અર્ચના કરતા વાવમાં ધ્યાન જાય છે અને પોતાનું મુખ એમાં દેખાય છે. તો કેવું દેખાય છે? તો અર્ચયંતી સ્વલક સુલક ઉન્ન સમીક્ષ્ય વક્ત્રમ. અને એ વખતે જળમાં એમને વિષ્ણુ ભગવાન જ્યારે પૂજા કર્યા છે ત્યારે તદ ઉદકે પ્રતિબિંબિત શોભ અલક અલગ નાકડિયા આમતો. અને પાછું ઉન્નત નાસિકા ઉન્ન સમીક્ષ વક્ત્રમ. આમ તો મોઢું પણ અહીંયા નાસિકા કહે છે કે જળમાં પ્રતિબિંબ થતું સુંદર કેશવાળું, અલગ એટલે ઘૂઘરાળા વાળ એટલે કેશવાળું, તેને ઉન્નત નાસિકાવાળું શ્રીમુખ જોઈને જાણે કે શું છે? છેલ્લી લીટીમાં છે ને, ઉશેષિતમ એટલે ચુંબિત થયું હોય, જાણે ભગવાન એમને ચુંબન કરી રહ્યા હોય ને એવું એમને લાગે છે. એટલે ઉશિષિતમ ભગવતે ઇતિ અમતા એટલે માને છે. એટલે કે લક્ષ્મીજી પણ પોતાનો સૌભાગ્યનું સુખ, પોતાની સુંદરતા પણ કોના લીધે છે? ભગવાનના અનુગ્રહથી છે. આટલી ચર્ચા શું કરી કે ભાઈ દેવતાઓ વૈકુંઠમાં નિજવનમાં, હા એ તો પાછી પ્રેષિનિતા તો રહી ગયો શબ્દ. હા, પ્રેષાન્વિતા એટલે પોતાના પરિચારિકો દ્વારા, લક્ષ્મીજી પોતાની પરિચારિકા દ્વારા એમની સેવામાં છે, એમના દ્વારા જે કંઈક તુલસી લાવ્યા હશે એનાથી ભગવાનની અર્ચના કર્યા છે. ત્યારે એ પાણી પણ અમૃતુલ્ય છે અને વાવ છે એ વિદ્રુમથી આપણે જડેલી છે. અને એવા વાવની જે ભગવાનની તુલસી દળથી અર્ચના કર્યા છે ત્યારે એમનું જે મોઢું દેખાય છે ને ત્યારે એમ લાગે ભગવાન એને ચુંબિત કરી રહ્યા છે. અને એટલે પોતે સુંદર લાગે છે. અને એટલે પોતાની સુંદરતાનું કારણ ભગવાનના અનુગ્રહ છે. અને અહીંયા બંસીધરી મહારાજ જરા કહે છે, જોઈએ એ શ્રી ભગવાને કરેલા ચુંબનના પ્રભાવથી અમારું સૌંદર્ય છે. ભગવાને મને ચુંબન કર્યું છે એના લીધે સૌંદર્ય છે એમ માનતા હતા, એવો અર્થ થાય છે. પતિદેવ જ નારીના પરમ દેવ માનવામાં આવ્યા છે. એ ટૂંકમાં આપણે અત્યાર સુધી વૈકુંઠનું સુંદર વર્ણન જોયું કે વૈકુંઠમાં સુંદર મજાના વિમાનો છે, ઘણી બધી આકર્ષણો છે, પણ ત્યાંના ભક્તોને કોઈ વિષયાનંદ આકર્ષણ શકતું નથી. ત્યાંની વનોની શોભા, ફૂલની પુષ્પની સુગંધ કશું જ એને આકર્ષતું. ભગવાનના ભજનાનંદમાં જ આનંદ છે. અને એટલું જ નહીં, લક્ષ્મીજી પણ ત્યાં પોતાનો સ્વભાવ છોડીને સતત ત્યાં રહ્યા છે. કેવી રીતે ખબર પડે છે કે આખો દિવસ આખો દિવસ જે વૈકુંઠમાં ભગવાનની સેવામાં સતત રત હોવાથી જે ચાલી રહ્યા છે એના આધારે જે સુંદર નુપુરનો અવાજ આવી રહ્યો છે. અને છેવટનો શ્લોક જોયો ત્યાં તો માં પોતાના સૌંદર્યને પણ ભગવાનની અનુગ્રહનું જ કારણ છે. હું કંઈ સુંદર નથી, પણ સુંદરતાનું કારણ મારા પ્રભુની કૃપા છે. બીજું કાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં
अचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः